ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી વડા સાથે તડકાવાળી દહીંની ચટણીની રેસીપી. તો ઘરના રેગ્યુલર મસાલા સાથે ફરાળી વડા સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. જેમાં આપણે વડા માટેનો ફરાળી લોટ મિક્સર જારમાં ફક્ત 2 જ મિનિટમાં ઘરે તૈયાર કરશું. જનરલી વડા બનાવતી વખતે આપણે તેને હાથેથી થેપીને તૈયાર કરતા હોય છે, પણ આજે આપણે આ વડાને એકદમ નવી ટ્રીક સાથે વણીને તૈયાર કરશું, જેનાથી વડા એકદમ ફૂલેલા, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. સાથે આ ટ્રીક સાથે વડા મિનિટોમાં થાળી ભરીને તૈયાર થઈ જશે. તો વ્રત કે ઉપવાસમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા ફરાળી વડા સાથે ચટણી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ફરાળી વડા માટેનો લોટ તૈયાર કરવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો આ રીતનો સામો, કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે, તે લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો સામો ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે અને આપણો ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો જેને એકદમ સહેલું માપ, જેટલું આપણે સામો લેતા હોય તેટલું જ આપણે પાણી લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. તેમાં 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 ચમચી જીરું, 1 મોટી ચમચી સફેદ તલ અને વડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે મોણ માટે 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. બધા જ મસાલાને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના પાણીમાં એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા વડામાં આવશે. તો પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. ગ્રાઇન્ડ કરેલા સામાના લોટને થોડો થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો ગરમ પાણીને સામો એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં 1 મોટી સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. મેં બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. તેને ખમણીને મિક્સરમાં એડ કરી દઈએ. બટેટાને આ રીતના ખમણવાથી તેના જરા પણ મોટા કણ આપણા વડાના મિક્સરમાં નથી આવતા. તો આપણું બટેટું ખમણાઈ ગયું છે અને કપથી માપીએ તો 1 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે. 1 કપ સામા સાથે આપણે 1 કપ જેટલું બટેટાનું છીણ લેવાનું છે. હવે અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને સ્મૂથ કરી લઈએ. તો મેં લોટને આ રીતનો સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. જો આ સમયે તમારો ફરાળી લોટ ઢીલો લાગતો હોય તો તેમાં થોડો રાજગરાનો લોટ કે પછી બીજો કોઈ પણ ફરાળી લોટ એડ કરીને લોટને આ રીતનો મીડિયમ સોફ્ટ કરી લેજો. તો વડા માટેનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા લોટમાં મેં સામાને ગ્રાઇન્ડ કરીને તેમાંથી ફરાળી લોટ તૈયાર કરેલો છે. સામાને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લેવાનો છે, જેથી વડામાં પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય. સાથે સામાને કૂક કરતી વખતે આપણે જેટલો સામો લીધેલો હોય તેટલા જ પ્રમાણમાં આપણે પાણી લેવાનું છે. 1 કપ સામા સાથે આપણે ફક્ત 1 જ કપ જેટલું જ પાણી લેવાનું છે. વધુ પડતું પાણી નથી લેવાનું. સાથે આપણે બધા જ મસાલાને પાણીમાં એડ કરેલા છે. મસાલાને આ રીતના પાણીમાં એડ કરવાથી તે વડાના મિક્સરમાં એકદમ સારી રીતે ભળી જાય છે. સાથે લોટ બાંધતી વખતે સામાને જ્યારે આપણે ગરમ પાણીમાં એડ કરીએ છીએ ત્યારે સામો પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે અને લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. સાથે સામાના મિક્સરમાં આપણે થોડા બટેટા એડ કરેલા છે. બટેટા એડ કરવાથી વડા સોફ્ટ થશે અને તેમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે. 1 કપ સામા સાથે આપણે ફક્ત 1 કપ જેટલા બાફીને મેશ કરેલા બટેટા લેવાના છે. બટેટાનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે આપણે લોટને થોડી વાર માટે મસળી લેવાનો છે, જેથી લોટ સ્મૂથ થઈ જાય અને તેમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય. આ લોટમાં આપણે બટેટા એડ કરેલા છે એટલે આપણે લોટને રેસ્ટ નથી આપવાનો, નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે. તો હવે લોટમાંથી ફટાફટ વડા બનાવી લઈએ. હવે લોટને રેસ્ટ આપ્યા વગર ફટાફટ વડા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે. હવે તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો ફરાળી લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને વેલણની મદદથી વણી લઈએ. તો મેં વડા માટે રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. અહીં આપણે રોટલીને પતલી નથી વણવાની. હવે આ રીતના ઢાંકણા કે પછી ઘરમાં રહેલી કોઈ પણ વાટકીની મદદથી વડાને કટ કરી લઈએ અને હવે વધારાના લોટને કાઢી લઈએ. તો આપણે એક સાથે ફટાફટ વડા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. હવે વડા તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. તેમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કઢાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો વડા એક સાઈડથી થોડા તળાય એટલે તેને હળવે હાથે પલટાવી દઈએ અને બંને બાજુથી તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને ઝારામાં લઈ લઈએ.
તો આપણા ફરાળી વડા બનીને તૈયાર થઈ ગયા છે. વડા એકદમ ફૂલેલા, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થયા છે. અહીંયા વડા બનાવતી વખતે જે આપણે રોટલીને વણીએ તેની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે, વધુ પડતી પતલી નથી રાખવાની. સાથે વડાના લોટમાં આપણે સામો અને બટેટાને કૂક કરીને એડ કરેલા છે, એટલે વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. વડાને આપણે ધીમા ગેસ પર નથી તળવાના. તો વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. અને હવે ફરાળી ચટણી બનાવવા માટે વઘારિયામાં અડધી વાટકી જેટલા સિંગદાણા એડ કરી દઈએ. ધીમા ગેસ પર તેને થોડા શેકી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા શેકાઈને ઉપરથી થોડા બ્રાઉન થઈ ગયા છે. તેને પ્લેટમાં કાઢીને થોડા ઠંડા કરી લઈએ. અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી ખાંડ અને ખટાશ માટે મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે ચટણીનો સ્વાદ 100 ગણો વધારવા તેની ઉપર એક તડકો કરવાનો છે. વઘારિયામાં 1 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તો બંને વસ્તુ સારી રીતે કકડી ગઈ છે, તેને ચટણીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. થોડો તડકો એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ જબરજસ્ત લાગે છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણી ટેસ્ટી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ચટણીમાં મેં થોડું દહીં એડ કરેલું છે. દહીંને લીધે ચટણીમાં એક ક્રીમી ટેક્સચર આવશે અને તેનો સ્વાદ પણ વધી જશે. પણ જો ઘરમાં દહીં ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે વાટેલી ચટણી ઉપર આપણે એક તડકો એડ કરેલો છે. તડકાને લીધે ચટણીનો સ્વાદ એકદમ વધી જાય છે. તો હવે ચટણી સાથે વડાને સર્વ કરી લઈએ. તો ઘરે મિક્સર જારમાં ફક્ત 2 જ મિનિટમાં ફરાળી લોટ તૈયાર કરીને એકવાર આ નવી ટ્રીક સાથે ફરાળી વડાને ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.